નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા 16 ગામ લેવા પટેલ સમાજના 26મા સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 22 નવદંપતી પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા પાડનાર તમામ નવદંપતીને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા 16 ગામ લેવા પાટીદાર પટેલ સમાજ દ્વારા મડાણા ગઢ ખાતે છેલ્લા 26 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જેમાં દીકરીઓના લગ્નની સાથે સાથે સમાજમાં અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ રક્તદાન કેમ્પ સહિત વિધવા સહાય જેવા ઉમદા કાર્યો કરવામાં આવે છે. આ વર્ષે સોમવારે મડાણા નૂતન ભારતી સંસ્થા ખાતે 16 ગામ લેવા પટેલ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 26મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુતામાં પગલા પાડનાર 22 દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને સમૂહ લગ્ન સમિતિમાં 51,000 રૂપિયાનું દાન આપ્યું હતું. આ પ્રસંગે સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ડોક્ટર કનુભાઈ વોરા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે 27મા સમૂહ લગ્ન સમારોહના તમામ ખર્ચના દાતા તરીકે કુંભલમેર ગામના ઉદ્યોગપતિ મહેશભાઈ મણોદરા દ્વારા અનુદાન આપવામાં આવ્યું હતું. ત્યારે સમૂહ લગ્ન સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત રક્તદાન કેમ્પમાં સમાજના મહિલાઓ અને પુરુષો દ્વારા રક્તદાન કરી 80 જેટલી બોટલ એકત્રિત કરવામાં આવી હતી, તેમજ સમાજ તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને સમાજની વિધવા બહેનોને આર્થિક સહાયતા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં 16 ગામ લેવા પટેલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથિથી જોડાયેલ 22 નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા.